નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ. વાગ્યા છે સાંજના 4 વાગ્યા ઉપરનો સમય થયો છે. રેગ્યુલર જે આપણો વિડીયો આવે છે બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે મેઇન ટોપિક છે વરસાદ. તો વરસાદ તો બધી જગ્યાએ છે એવું મારું અનુમાન છે. અને અત્યારે હું જે ખેતરમાં ઊભો છું ત્યાં તમે જોશો તો અત્યારે જો 7 મીટર પાણી ભરાઈ ગયું છે. અને બીજો મેઇન ટોપિક આપણો છે રોજ આપણે કહીએ છીએ વૃક્ષ વાવવા. તો વૃક્ષને લગતો આપણે કાલે મેઇન એક વિડીયો બનાવ્યો હતો. એ પણ ઘણા લોકોએ ઓછો જોયો છે. શા માટે ઓછો જોઈએ તો કોને ખબર, બધાની હું તકલીફ એની ઉપર આપણે ડિટેલમાં જશું. એ પહેલાં આપણે વરસાદની થોડીક વાત કરેલી. તો આજની તારીખ છે 10/7/2024 અને વાર છે આજનો બુધવાર. તો વરસાદ તો બધે આજે સાર્વત્રિક ઘણી જગ્યાએ સારો હશે. અને ગઈકાલે પણ બધી જગ્યાએ સારો વરસાદ હતો સવારનો. કાલે આપણે વિડીયો બનાવવામાં વરસાદની વધારે માહિતી નહોતી આપી એટલા માટે કહી દીધું. તો આ તો જેની જગ્યાએ મતલબમાં કોઈ પણ જિલ્લામાં વરસાદ હોય, ઘણા લોકો 2 થી 3 જણા છે આપણને કહે છે કે અમે અહીંથી બોલી છે, અમારે વરસાદ છે. અને મેં તમને કાલે પણ એક વાત કરી હતી કે મારે પર્સનલી 2 ખેડૂતના ફોન આવ્યા હતા કે અમને લખતા નથી આવડતું પણ તમે કહો છો વરસાદને લગતું. તો એ લોકોનો મારી પાસેથી મોબાઈલ નંબર હતો, એ છતાં એને રૂબરૂ મને ફોન કર્યો કે અમને લખતા નથી આવડતું પણ અમારે સારો વરસાદ છે. અને તમે કે રોજ વૃક્ષની વાત કરો છો, એ વાત તમારી સાચી છે એ કે, અને એ પણ કરવું બધાને જરૂરી છે. તો આવી રીતે તમે પણ, તમને કોઈને લખતા ન આવડે તો કોઈ વાંધો નહીં, હું નથી એમ કહેતો. તો પણ તમે કાંઈક ને કાંઈક રિપ્લાય આપો. મારું એ કેવું છે, બીજું વધારે મારે કોઈ વધારે ફોકસ નથી. અને અત્યારે હું ખેતરમાં ઊભો છું તો મેન એક આપણું ફોકસ છે, અમે તમે જોશો પક્ષીઓ પારેવા. તો પહેલાંના સમય કરતાં આપણે જોઈશું પારેવાની સંખ્યા બહુ વધારે હતી. તો અત્યારે નથી, હું નથી, તો આપણે બધાને ખબર જ છે. અને એક બીજું કહી દઉં છું, આજે આમ પાડીમાં માઇક નથી તો એની હિસાબે કદાચ હું બોલું છું ને અવાજ થોડો ઘણો ઓછો આવે તો આજનો દિવસ પૂરતી બધાએ થોડુંક એને શું કહેવાય આપણે થોડોક સાથ સહકાર આપજો. તો પારેવાની સંખ્યા આપણે વધે, કોઈ પણ પક્ષીઓ આપણે જરૂરી હોય. કાલે તમે વિડીયો જોશો તો એમાં 2-3 પક્ષીઓના નામ આપ્યા હતા, જે આપણને જે ઓલા સાહેબ હતા જેને બધી વૃક્ષ વિશે માહિતી આપી. તેને કીધું કે આવડા 2-3 પક્ષી છે આપણી માટે બહુ જરૂરી હતા. જે મતલબમાં ખેતરમાં આપણે જીવાત આવતી તો એ મતલબમાં ખાઈ જતા, જે ફૂદા આવતા નહીં, તો એના નામ આપ્યા તો આપણને અત્યારે યાદ નથી. પણ તમે કાલનો વિડીયો જોશો તેમાં સંપૂર્ણ માહિતી આવશે. તો કાલનો વિડીયો છે બને એટલો શેર કરો, બનાવેલો છે એ. અને એમાં બધા વૃક્ષ જે અહીંયા ફ્રીમાં મળતા થાય એની પણ માહિતી આવી ગઈ છે. આપણે કાલે બગડાણા પીટી લાઇટની ઓફિસે ગયા હતા, આપણે વાત કરી હતી 2 દિવસ પહેલાં. ત્યાં ફ્રીમાં વૃક્ષ મળે છે. અને એ લોકોનો ટાર્ગેટ છે વૃક્ષ 7 લાખ રોપા આવે છે, મતલબ એક રોપો એ એને ટાર્ગેટ લીધો છે, ફ્રીમાં વેચવાના છે. તો જો આવી રીતે બધા પણ આપણે સાથ સહકાર આપતા હોય તો આપણે આજુબાજુમાં જે વાડીની આજુબાજુમાં પણ આપણે વૃક્ષ લગાડવા જરૂરી છે. ત્યાં આપણે શું કે વલસાડ બાજુના શાક આવેલા હતા એ પણ મળે છે. પછી આપણે જે રોજિંદા જીવનમાં જરૂરી વૃક્ષો હોય છે એ પણ મળે છે. તો એની ડિટેલવાળો કાલનો વિડીયો છે, મેન છે. તો વિડીયો આજ ન જુઓ તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. તો વૃક્ષ આપણી માટે બહુ જરૂરી છે. આપણી 3 સાયકલ આવે છે ઋતુની, ચોમાસું છે, શિયાળો છે અને ઉનાળો છે. જો આપણું ચોમાસું સારું જશે, ટાઈમસર વરસાદ થશે તો શિયાળામાં ઠંડી પડશે. જો ઠંડી મતલબમાં શાળામાં ઠંડી નહીં પડે, ત્યાં પણ માવઠા આવશે તો આપણી બધી ઋતુ એકદમ વિખરાઈ જશે મત ગણાય. મતલબમાં જે ઋતુ એના સમય આવે તો જ સારું લાગે, એવું આપણું કહેવું છે. આપણે એક ઉદાહરણ નથી લેવું પણ એ છતાં આપણે થોડુંક ઉદાહરણ લઈ લઈએ છીએ. આમાં આપણે વધારે ડીપમાં નહીં જઈએ. ઘણી વખત આપણે જોઈશું કે છોકરું નાની ઉંમરે મતલબ જન્મ થયો હોય તો એને પેટીમાં રાખવું પડે છે અને ઘણા પ્રોબ્લેમ થાય છે. એટલે આ માવઠા થાય છે શું છે કે આપણી બધી ઋતુ વિખાઈ જશે, એની કારણે આ બધું તથ્ય છે અલગ અલગ. તો બીજું મેઇન કારણ આપણું છે આપણે પક્ષીઓની સંખ્યા બને એટલી વધારવાની છે. જેટલા વૃક્ષો આપણે વાવશું એટલા પક્ષીઓની સંખ્યા વધશે. પક્ષીઓની જેટલી સંખ્યા વધશે એટલે જ આપણે મતલબમાં જ્યાં કોઈ પણ મોલ બને એમાં રોગ ઓછા આવશે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજું એ કે એક કાલે આપણે એમાં વાત કરી હતી, ઉમરો આવે છે. અત્યારે આપણે ઉમરા વૃક્ષ આવે છે, એ પક્ષીઓ માટે મેન ખાસ છે. 2-3 પક્ષીઓ છે, એમાં ફળ આવે છે, બહુ ખાય છે. અને ઉમરાનો ઘણા શાક પણ બનાવતા છે. તો એ પણ આપણે કહી દઈશું, આપણે કાંઈ કહેવો વાંધો નથી. એ વસ્તુ સાચી છે, કોઈ કહેવા માટે કોઈ પણ પ્રકારની તકલીફ કાંઈ વાંધો નથી. તો ઉમરો વૃક્ષ એ પહેલાંની મતલબમાં આજથી આપણે પાછાથી 60 વર્ષ લઈ લે કે 100 વર્ષ પહેલાં, તો ઉમરો જ્યાં વાવેલો હોય એની આજુબાજુમાં ડાર કે કવો કરતા. બધાને એવું હતું કે એની આજુબાજુમાં પાણી બહુ હોય છે, સંગ્રહ કરે છે એટલે. તો ત્યાં મતલબમાં એ રીતે કવો બનાવતો તો ત્યાં પાણીનું બધું સારું થતું. ઉમરો એક સારું વૃક્ષ છે. તો કોઈની વાડીની આજુબાજુમાં ન હોય તો એ વાવો. પહેલાંનું મતલબમાં પાણી કોઈ પણને મતલબમાં કવો ગાળવો હોય ખેતરમાં તો જોવે કે આપણે ઉમરાનું વૃક્ષ કઈ જગ્યાએ છે. તો જે જગ્યાએ વૃક્ષ હોય ઉમરાનું એની આજુબાજુમાં કૂવો બનાવતા તો પાણી બહુ સારું થતું, અખંડ પાણી થતું. એ પહેલાંની કહેવત છે. અને મેં તમને અગાઉ પણ વિડીયોમાં વાત કરી છે, આપણે જે પહેલાંની કહેવત છે ને પહેલાંનું જૂનું છે એની ઉપર જ આપણે આગળ હાલવાનું છે. અત્યારના જે મશીન છે એની ઉપર આપણે, મને બહુ કાંઈ એટલું બધું ઓલું નથી એટલે આપણે એની ઉપર બહુ જતા નથી. તો જે પહેલાંની કહેવત છે, પહેલાંની જે વસ્તુ છે એની ઉપર જ આપણે પાછા અત્યારે આવવું પડશે. તો જ આપણું બધું વાતાવરણ પ્રદૂષણ થઈ ગયું છે એ બધું મટશે. એટલા માટે રોજ આપણે કહીએ છીએ વૃક્ષ વિશે વાત કરીએ છીએ.
તો બધાને ખાસ નમ્ર વિનંતી, વૃક્ષ બને એટલા વાવો. વરસાદ બધાને થઈ ગયો છે, જ્યાં જ્યાં ફરીમાં જે વૃક્ષ મળતા છે હું તમને રોજ માહિતી આપું છું. તો પીડીલાઇટની કાલ તમે વાત કરી 7 જગ્યાની સસ્તા હાલે છે અલગ જગ્યાએ, એને કાલ નામ આપ્યા હતા. અત્યારે મને 2-3 નામ આપી દઉં છું તમને, મને જે યાદ છે. કાલના બગડાણા મળે છે, પછી કોઈ મહુવા તાલુકાનું પળસાર છે ત્યાં પર મળે છે, પછી એનું મોટા કુટવડા મહુવા તાલુકામાં આવે છે એ, પછી સાવરકુંડલાનું એક ગામ કીધું હતું એ આપણને યાદ નથી, ત્યાં પણ એની ઓફિસ છે. પછી કોડીનાર પાસે છે, પછી મહુવા પાસે દેવળિયા એવું છે ગામ, મહુવા દેવળિયા, તળાજા દેવળિયાની, તો ત્યાં પણ એની ઓફિસ છે. તો જ્યાં જ્યાં એની પીડીલાઇટની ઓફિસ આવી છે ત્યાં ફ્રીમાં વૃક્ષ આપે છે. તો બને એટલો સંપર્ક કરો અને બને એટલા વૃક્ષો આપણે ખેતરમાં વાવો, એટલે આવનારા સમયમાં ઉનાળો આવે તો ગરમી એટલી ઓછી પડે અને આપણે સમયસર વાવણી થઈ જાય. અત્યારે તમે જોશો વાવણી થવી જોઈએ, એ સમયે નથી થઈ અમુક જગ્યાએ. પછી ઘણાની કોમેન્ટ આવશે કે ભાઈ અમારે તો ટાઈમે થઈ ગઈ, પણ બધા જિલ્લાનું આપણે જોવાનું હોય, 100% જોવાનું હોય. એટલા માટે હું આ શબ્દનો ઉપયોગ કરું છું કે બધી જગ્યાએ એક સાથે થાય તો એને 100% કહેવાય. માવઠા તો ઘણી વખત આગાહી કરે તો અમુક જિલ્લામાં વરસાદ અમુક નથી હોતો, તો આપણે એવી રીતે વાત નથી કરતા. એટલે હું શું કહેવા માગું છું એ ખાસ સમજો. તો વૃક્ષ અત્યારથી જેટલા આપણે વાવશું તો ટાઈમસર વાવણી થશે, એટલા માટે વૃક્ષ ઉપર ભાર દેવો જરૂરી છે. તો વધારે આપણે બહુ જતા નથી, અહીંયા વિડીયો આપણો પૂર્ણ થાય છે. બીજું એ અત્યારે રસ્તામાં આવતો હતો ઘણી જગ્યાએ, મતલબ આ વરસાદને લીધે જે મેં વિડીયો બનાવ્યો છે 10-15 મિનિટના કે જે આગળ વિડીયો આવશે એના, તો એ પણ જોવાનું ભૂલતા નહીં. હવે મળશું આપણે કાલે એક નવા વિડીયો સાથે. આભાર બધાનો.